ફાગણ મહિનાથી માર્કેટમાં તરબૂચ અને તેટી વધારે પડતી આવે છે, જેને ખરબૂજા બી કહેવાય છે. આ બંને વસ્તુ બજારમાં અત્યારથી આવવા લાગે છે. પણ અત્યારે વસંત ઋતુ ચાલતું હોવાથી આ બંને વસ્તુની તાસીર ઠંડી હોય છે ને આ ઠંડી વસ્તુ વસંત ઋતુમાં લેવાથી અત્યારે કફનો પ્રકોપ હોય છે. માટે આ લેવાથી કફ વધી જાય છે. તો જેને પણ કફ હોય તે લોકોએ આ વસ્તુનો ઉપયોગ બહુ ધ્યાનથી કરવો. જેના શરીરમાં ગરમી વધારે છે અને જેને શરીર પર લાલ લાલ ચાઠા પડે છે તે લોકો થોડું ઘણું લઈ શકે. પણ વધારે અત્યારે આ સિઝન વસંત ઋતુ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તરબૂચ અને તેટીનો ઉપયોગ બહુ સાવધાનીપૂર્વક કરવો. કેમ કે હજુ આને ખાવાની સિઝન ગ્રીષ્મ ઋતુ છે. પરફેક્ટ ગરમી પડે ત્યારે જ તમે આ બંને વસ્તુ ખાઈ શકો છો. આ બંને વસ્તુ શરીરને ઠંડક આપે છે અને અત્યારે ઠંડકની એટલી બધી જરૂર નથી. કેમ કે ગરમીની સિઝન હજુ પૂરેપૂરી ચાલુ થઈ નથી. સવારે ઠંડક લાગે છે, બપોરે ગરમી લાગે છે અને સાંજે પાછી ઠંડક લાગે છે. એવા સમયની અંદર પૂરેપૂરી ગરમીમાં જ આની જરૂર પડે છે. માટે જેને પણ આ વસ્તુ ખાવી હોય તે લોકોએ એપ્રિલ માર્ચની વચ્ચે ખાઈ શકાય છે. નહીં તો આ વસ્તુ અત્યારે બજારમાં માર્કેટમાં આવી જાય છે પણ એ વસ્તુ ખાવાથી નથી. ખાવાથી નુકસાન થાય છે. માટે ધ્યાનપૂર્વક પોતાનું સ્વાસ્થ્ય સંભાળીને ખાવું.